પેટ્રોલ ડીઝલના ભાવ વધારાથી સામાન્ય જનતા પરેશાન, મોંઘવારીના મારમાં જનજીવન થયું પ્રભાવિત. સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કરવામાં આવેલા તોતિંગ વધારાને પગલે સામાન્ય જનતામાં ભારે રોષ અને ચિંતાની લાગણી જોવા મળી રહી છે. પેટ્રોલમાં 2.98 રૂપિયા અને ડીઝલમાં 3.9 રૂપિયાનો ભાવ વધારો ઝીંકાતા તેની સીધી અસર હવે અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પર પણ પડવાની પૂરેપૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે. એક તરફ બેરોજગારીનો પ્રશ્ન વિકટ બની રહ્યો છે, ત્યારે બીજી તરફ ઈંધણના ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશન મોંઘું થશે, જેના કારણે શાકભાજીથી લઈને જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓના ભાવ આસમાને પહોંચશે. મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે હવે જીવન નિર્વાહ કરવો અત્યંત મુશ્કેલ બની ગયો છે. ભાવ વધારાની જાહેરાત સાથે જ પેટ્રોલ અને ડીઝલની સંગ્રહખોરી રોકવા માટે તંત્ર સજ્જ થયું છે. પાટણ સહિતના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર લૂઝ કન્ટેનર, બેરલ કે પ્લાસ્ટિકની બોટલોમાં પેટ્રોલ ડીઝલનું વેચાણ બંધ હોવાના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે, જેથી ગેરકાયદે સંગ્રહખોરી પર લગામ લગાવી શકાય. આ મુદ્દે પાટણના જાગૃત વેપારી નિલેશ માખીજાએ જનતાની વેદનાને વાચા આપતા સરકારને રજૂઆત કરી છે કે સરકારી પ્રજાની સ્થિતિને સમજીને રાહત આપવી જોઈએ. જો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે તો જ અન્ય વસ્તુઓ સસ્તી થશે અને મોંઘવારી પર કાબૂ મેળવી શકાશે. જનતાનું જીવન ધોરણ સરળ બને તે માટે સરકાર થોડી સંવેદનશીલતા દાખવે અને ભાવમાં ઘટાડો કરે તેવી નમ્ર વિનંતી કરી હતી. હવે જોવાનું એ રહે છે કે પ્રજાના આ પોકાર સામે સરકાર આગામી દિવસોમાં કેવા પગલાં ભરી છે. સરકારે પ્રજાને રાહત આપવી જોઈએ. પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે તો અન્ય વસ્તુઓ બી સસ્તી થાય, તો મોંઘવારી પર કાબૂ આવે ને જનતાનું જે જીવન ધોરણ એ થોડું સરળ બને એવી સરકારને રિક્વેસ્ટ કરીએ કે થોડું પ્રજા અમે જોવે હવે.